નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સમજણ વગરનું જ્ઞાન અધૂરું છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો પ્રારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. તારીખ છે 30 જાન્યુઆરી 2026, 30/1/26. આજની તિથિની વાત કરીએ. મહિનો આવે છે મહા મહિનો. તેનો શુક્લ પક્ષ એટલે સુદ પક્ષની બારસ છે. આજે છે મહા સુદ બારસ. નક્ષત્ર આર્દ્રા, યોગ વૈધૃતિ અને કર્ણ બાલવ આવે છે. આજની રાશિની વાત કરીએ તો રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મિથુન રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે ભીષ્મ દ્વાદશી છે. ભીષ્મ પિતામહ જે હતા તેમણે આજે તેમનો દેહનો ત્યાગ કર્યો હતો અને આજે કલ્પાદી પ્રદોષ છે અને શુક્રનો ઉદય થશે. પશ્ચિમમાં આજે તેનું દર્શન થઈ શકશે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ દેવું કરજ. જ્યારે ઘણીવાર ઉધારી વધી જતી હોય ત્યારે તકલીફમાં માણસ આવે છે ત્યારે વાસ્તુશાસ્ત્ર છે તે ખૂબ જ ઉપયોગી નીવડતું હોય છે. એમાં પણ ખાસ કરીને જળની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા તમારા દુકાન, મકાન, ઓફિસ, જે પણ તમારું કાર્યક્ષેત્ર હોય ત્યાં હોય અથવા તો તમારા ઘરમાં, એ બહુ જ આવશ્યક છે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોવી જોઈએ. ઉપરાંત સીડીઓની વ્યવસ્થા પણ બહુ જરૂરી છે. અથવા એમ કહેવાય કે જો પશ્ચિમ દિશામાં સીડી બનેલી હોય તો સારી વસ્તુ છે, પણ પશ્ચિમ દિશામાં જો ઉતરતી સીડી હોય ઘર તરફ તો એ નુકસાન ખૂબ આપે છે. દેવું કરજનો સામનો કરવો પડે છે. ઘરની સીડી જે છે તે એ પણ યોગ્ય દિશામાં હોય તો દેવા કરજમાં રાહત મળી શકે છે. જી, 12 રાશિઓનું રાશિફળ જાણીએ હસીતભાઈ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. વિનોદભાઈ છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 30/1/2024. 30/1/2024. હા, સવારના 8 વાગે. આનંદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનું આરોગ્ય કેવું છે અને આ વર્ષ કેવું છે? આરોગ્યમાં કોઈ તકલીફ છે? આરોગ્યમાં કોઈ તકલીફ છે ખરી વિનોદભાઈ? વાંધો નહીં, આપણે એક સામાન્ય પ્રશ્ન છે તેમ ગણીશું. આમ તો આજે તેની વર્ષગાંઠ છે. જન્મ તારીખ છે 30 જાન્યુઆરી, એટલે 2 વર્ષ પૂરા થયા છે. જન્મદિનની ખૂબ ખૂબ શુભકામના. 2 વર્ષનું બાળક છે અને ઈશ્વર તેને ખૂબ સ્વસ્થ, તેજસ્વી અને દીર્ઘાયુ બનાવે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. જાણવાનું હતું એટલા માટે જ કે કોઈ ઘણીવાર છે ને બાળપણમાં બાળકોને માંદગીના શક્યતા વધારે જોવા મળતી હોય છે, માટે જોવાનું છે. મકર લગ્ન આવે છે. લગ્નમાં સૂર્ય છે અને ભાગ્યસ્થાન જે છે તેમાં એક ગ્રહણ દોષ છે. એ થોડુંક ચિંતા કરાવે. નાનપણમાં થોડી તબિયત રહેશે ઉતાર ચઢાવવાળી, પણ આગળ જતાં તબિયત મજબૂત થઈ જશે. પણ હા, ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવવું જરૂરી છે. જો તકલીફ ના હોય તો હમણાં ન કરાવશો. 4-5 વર્ષનું બાળક થાય, બેસતું થાય સરસ રીતે એના પિતાની સાથે, ત્યારે એને કરાવો, એ એના માટે સારું રહેશે. જી, કોકિલાબેન જોડાઈ ગયા છે. કોકિલાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 7/6/2000. સમય જન્મનો? 11:25. 11:25 દિવસ દરમિયાન કે રાત્રે? સવારે 11:25. જી. અને સ્થળ કયું છે? સ્થળ રાધનપુર. પ્રશ્ન જણાવો.
પ્રશ્ન પૂછી લે વસીફભાઈ, હું ખૂબ જ આમ પરેશાન છું. બાબો ભક્તિ તો બહુ જ કરે છે પણ કોઈ સફળતા મળતી નથી. તમે મેરેજ ની વાત કરી હતી, વાત આવે અને 15 દિવસ ચાલે ને એ લોકો ના પાડી દે. ભક્તિ તો બહુ જ કરે છે, મહાદેવજીને પગ ચંપલ મંદિર જાય, પાણી પણ નથી પીતું, બધા વ્રતો કરે. હવે એના માટે શું કરું? ક્યારે મેરેજ થશે? અને ધંધામાં પણ નથી ઠેકાણું. કે છે કે વડાપાઉં દાબેલીનો બિઝનેસ કરો તો એ થઈ શકશે? ભક્તિ બહુ કરે છે, પણ કોને પૂછીને કરે છે? કોઈનું માર્ગદર્શન લીધું કે ભાઈ જાતે નક્કી કર્યું બધું? જાતે કરે છે. એના બાપુ ગુરુ કરેલા છે કે એમને મંત્ર આપેલો છે, એ મંત્ર કરે છે. મહાદેવજીની ભક્તિ બહુ કરે છે. સારું, દેવીની ભક્તિ કરે છે ને? હા, ભલે. હા, એટલે એ જાણવું જરૂરી છે કે કોઈ યોગ્ય માર્ગદર્શનમાં ભક્તિ કરી. માપની ભક્તિ બરોબર છે, પણ જ્યારે વધારે સાધના કરવી હોય તો કોઈ યોગ્ય વિદ્વાન કે માર્ગદર્શકની જરૂર હોય છે. ઉપરાંત તમારી કુંડળી પ્રમાણે પણ સમજીને તમારે આગળ વધવું પડે. કુંડળી પણ બતાવે છે કે તમારા કયા દેવની ઉપાસના કરવી જોઈએ, જે તમને મદદરૂપ થઈ શકતું હોય છે. હવે લગ્ન બાબતમાં તમારી જે ચિંતા છે એ પણ હજી યોગ તો ચાલુ છે, હે ને? એટલે પ્રયત્ન કરતા રહો. આવનારા 6-8 મહિના હજી સારા જ છે. ગુરુ મહારાજનું પરિભ્રમણ જે રીતે થઈ રહ્યું છે તે ઉત્તમ છે, એટલે ચિંતા ના કરશો. ફેબ્રુઆરી હજી થોડો મધ્યમ રહેશે, ત્યારબાદ કદાચ ગતિ પકડે એ બાબતમાં થાય એવું છે. મેં પહેલાં કદાચ તમે ખબર નહીં પૂછ્યું હશે કે નહીં, પણ કહ્યું છે કે 12મા સ્થાનમાં ખૂબ જ પ્રબળ ગ્રહણ દોષ છે, બરોબર છે? એનું આપ નિવારણ કરાવો. જુઓ, ગમે તેટલી ભક્તિ કરો પણ જે જન્મના દોષ છે તેનું નિવારણ તો કરાવવું જ જોઈએ. ઘણા વ્યક્તિ મારી પાસે એવી દલીલ લઈને આવતા હોય છે કે અમે તો આટલી બધી ભગવાનની ભક્તિ કરી અને ભગવાન તો ગ્રહોથી પણ ઉપર છે, તો એ રાહત આપી દે ને, તો પછી શું કરવાની જરૂર છે? પણ એવું નથી હોતું ભાઈ. તમારે ઘરમાં શાક સમારવાનું હોય તો તલવાર ના લાવવાની હોય, ચપ્પુથી જ સમારવું પડે. એમ જેની જે જરૂર તમારા એરિયામાં કોઈ નાની મોટી તકલીફ હોય તો તમે તમારા કોર્પોરેટરને મળશો, સીધા તમે સીએમને કે પીએમને મળવા જશો, બરાબર? અને એ જલ્દી કામ પતશે. આમે સીએમ કે પીએમએ કોઈ એવું કામ નથી કરવાના, જે નીચે જ કહેવાના છે કે ભાઈ આ તમારો એરિયા છે, તમે કામ સંભાળી લો, બરાબર? એટલે અને ભગવાને જ આ ગ્રહોનું સર્જન કર્યું છે, તો એમણે કંઈક વિચારીને કર્યું હશે ને. તો એ ગ્રહ દોષોનું જે કુંડળી દોષો છે તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. હા, ખાણીપીણીની લારી છે, એવું કંઈક કામકાજ કરવું હોય તેમણે તો થઈ શકે એવું છે, અને વિના વિલંબે એ ચાલુ કરી દે તો થોડી મહેનત બાદ તેને સફળતા મળી શકશે. જી, મુકેશભાઈ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 20/11/87. સમય ગુજરાત. રાત્રે 11 અને કેટલા? જી. અને સ્થળ કયું છે? ગુજરાતમાં આણંદ તાલુકો. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એ ભાઈ સારું નોકરી કરે છે અને આ ઇન્ટરવ્યુ આવવા જાય છે, પણ એનો કોઈ પ્રત્યુત્તર જવાબ આપતો નથી કંપની માટે. એ ક્યારે નિકાલ આવશે અને આગળ? હાજી, નોકરી બાબતનો પ્રશ્ન છે, કાર્યક્ષેત્રનો પ્રશ્ન છે. કુંડળીની પર નજર નાખીએ. તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવે છે તે કર્ક લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નનો સ્વામી ચંદ્ર છે, તુલા રાશિનો છે, માટે એની જન્મ રાશિ તુલા રાશિ થાય છે. એટલે રાશિનો જે છે મંગળ સાથેનો સંબંધ બતાવે છે. પણ અહીંયા નોકરી સ્થાનનો સ્વામી ગુરુ છે તે વક્રી થયેલો છે અને રાહુ સાથે ભાગ્યસ્થાનમાં પ્રબળ ચાંડાળ દોષ બનાવે છે. કદાચ આ કુંડળી પહેલાં પણ જોઈ હોય એવું મને લાગે છે, પણ વાંધો નહીં. મેં એ વખતે પણ કહ્યું હશે કે પ્રબળ ચાંડાળ દોષ છે, તેનું નિવારણ કરાવવું જરૂરી છે અને વ્યવસ્થિત રીતે યોગ્ય મુહૂર્તમાં કરાવજો. ઘણીવાર મને જોવા મળે છે કે ભાઈ મુહૂર્તનું ધ્યાન નથી રખાતું હતું. મુહૂર્તમાં ખાસ કરીને જે વ્યક્તિ હોય તેની રાશિ જોવી જરૂરી છે. દિવસ ચોખ્ખો હોવો જરૂરી છે, એ પણ છે. શુભ હોવો જોઈએ, તો એ દિવસે કોઈ અશુભ યોગો ન હોવા જોઈએ, બરાબર છે? તિથિ પણ શુભ હોવી જોઈએ. ઘણીવાર ક્ષય તિથિમાં કે વૃદ્ધિ તિથિમાં અયોગ્ય રીતે નિર્ણય લેવાતા હોય છે, પણ શાસ્ત્રસંમત મુહૂર્ત કાઢી અને જવું જોઈએ, તો તેનાથી ફળ વિશેષ મળે છે. અને હા, તેની વિશેષ પદ્ધતિથી કરાવો, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. એ એના માટે આ નોકરી બાબતે ઘણી રાહત આપશે. જીવનમાં ભાગ્યોદય કરવામાં પણ સારું રહેશે. ગુરુ ગ્રહના જપ પોતે કરે અને દત્ત બાવળીનો પાઠ કરે. આટલું નિયમિત ચાલુ કરવાથી તેને એના જે કામકાજમાં અનુકૂળતા વધી શકશે. જી હસીબભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. હવે આજે હળવાશ અનુભવાય તેવો દિવસ છે, એટલે અઘરા કામો તમે હાથ પર ન લેતા, રિલેક્સ રહેજો આજે. હા, પોતાનો વેપાર ધંધો હશે તો એમાં લાભ થવાનો છે અને વિદ્યાર્થીઓ માટે પણ સારો સમય છે.
પરીક્ષા ચાલતી હોય તો તૈયારી કરશો તો સારું રિઝલ્ટ આવશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. વાણી પર કાબુ રાખવો જરૂરી છે. કોમ્યુનિકેશન તમારું આજે જેટલું સારું રાખશો એટલું તમને સારો દિવસ જવાનો છે. હા, બિનજરૂરી ખર્ચાના પ્રસંગો દેખાઈ રહ્યા છે. લાભ થવાનો છે, પણ તમારી અપેક્ષા ધારણા કરતાં ઓછો લાભ થાય તો ક્યાંક મનમાં નિરાશાનો અનુભવ પણ થઈ શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. હવે આપના માટે વાત કરીએ તો આજનો દિવસ તમને આનંદ ઉત્સાહ આપવા જઈ રહ્યો છે. ગ્રહોનો સાથ તમારી સાથે છે. કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય તો કરી શકાય. અને હા, યાત્રા પ્રવાસનું કોઈ આયોજન કરવું હોય તો તે શક્ય બની શકે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, થોડો શાંતિથી દિવસ પસાર કરજો. વધારે પડતું દોડાદોડ ન કરતા, જરૂરી હોય એટલું કામ હાથપલી પૂરું કરજો. રોકાણ કરવામાં, ઇન્વેસ્ટમેન્ટમાં ખાસ ધ્યાન રાખજો. હા, ધાર્મિકતામાં વધારો થાય એટલે થોડુંક દેવદર્શન કે પૂજા ઉપાસના આજે વધારે કરજો. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. પરિવારમાં આનંદ રહે, કુટુંબ બાબતે આજે સુખ મળી શકે તેવો દિવસ છે. પોતાના ધંધા રોજગાર કાર્યક્ષેત્રે વૃદ્ધિ થાય. આજે કોઈ પ્રકારે નવી મુલાકાત લાભદાયી છે, એટલે પછી અંગત જીવનમાં હોય કે પછી તમારા કાર્યક્ષેત્રે હોય. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ, અણ. તમારા કાર્યની કદર થાય તેવો દિવસ છે, એટલે કામકાજના ક્ષેત્રે આજે વધારે ફોકસ રાખજો. જરૂરી અને અગત્યના કાર્યો બધા આજે હાથ પર લઈ લેજો. હા, સામાજિક ક્ષેત્રે માન વધે તેવો પણ દિવસ છે, પણ મિત્રો સાથે મતભેદ થવા જઈ રહ્યો છે. જી, હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની જે રાશિઓ છે તેનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, ગિરીશભાઈ છે. ગિરીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 3/2/1984. સમય? સમય છે 5:55 સવારનો. અને સ્થળ કયું છે? વડોદરા. વડોદરા. હા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? પ્રશ્ન એ છે કે મારી જોબ નથી 6 મહિનાથી. બધા ઉપાય કરું છું પણ કઈ મેળ નથી પડતો જોબનો. તમે કેટલા સમયથી જોબ નથી અને કયા ક્ષેત્રમાં જોબ કરતા હતા? હું હેલ્થમાં TPA માં કામ કરતો હતો. હેલ્થના રિલેટેડ. ઓકે. કેટલા છ સમયથી મહિનાથી જોબ નથી. 7મો મહિનો ચાલે છે. શું ઉપાય કર્યા ભાઈ? ઉપાય કર્યા, રાશિ કુંભ આવે છે અને હનુમાનજીની હમણાં કેવું કદાચ 7:30 કદાચ ચાલી રહી છે, તો હનુમાનજીની પૂજા પાઠ કરું છું, મંદિરે જાઉં છું. બરોબર, સરસ. બીજું કઈ? બસ સાહેબ, આ ઓકે, કંઈક જણાવો. સારું, ચાલો આપણે જણાવો. બરોબર છે, તમારી 7:30 ચાલી રહી છે, કુંભ રાશિ છે, બરોબર છે. એટલે હનુમાનજીની જેટલી ઉપાસના કરશો ફળદાયી રહેશે જ. ઘણી વાર એવું બને છે કે સમય થોડો આગળ પાછળ ચાલતો હોય તો ટાઈમ જશે, કારણ કે કુંડળીમાં ગ્રહોની જે સ્થિતિ જે છે તે બતાવે છે કે ક્યાંક થોડોક સમય તમારે રાહ જોવી પડશે. પણ આ ફેબ્રુઆરી મહિના બાદ એટલે માર્ચ મહિનામાંથી સારા યોગ સર્જાઈ રહ્યા છે, એટલા પ્રયત્ન ચાલુ રાખજો. હનુમાનજીના મંદિરે જઈ ત્યાં તેલ સિંદૂર ચડાવી ત્યાં જ હનુમાન ચાલીસાના પાઠ કરજો, બરાબર છે. અને આકડાના ફૂલની માળા ચડાવો, આટલું તમે કરજો, એ વિશેષ ફળદાયી છે. તમારા પીપળાને જળ ચડાવો. 7:30 એટલે શનિની પનોતીનો શ્રેષ્ઠ ઉપાય છે પીપળાને જળ ચડાવો અને પ્રાર્થના કરવી. બીજું કે ભલે કામકાજ ના હોય પણ રોજ નિયમિત સવારે સરસ તૈયાર થઈ જવું, મહેનત કરવી. શનિ મહારાજને વ્યવસ્થિત માણસો જ ગમે છે. આળસુ માણસો હોય, ઘણા લોકો બહુ લગર વગર રહેતા હોય છે, એ બધી વસ્તુઓ છે ને એ શનિ મહારાજની જે નેગેટિવ બાજુ છે ને એ તમારા પર અસર કરશે. મહેનતુ માણસો, ભલે કામ ના હોય તો લોકોને હેલ્પ કરો, સેવા કરો, બરાબર છે. અને આશાવાદી રહો તો સમય તમારો સારો જઈ શકે એવું છે. એટલે વિશેષ ચિંતા કરો. બીજું કે સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવો. સારામાં સારો ઉપાય છે સૂર્યનારાયણને રોજ જળ ચડાવો અને ઓમ હ્રીમ સૂર્યાય નમઃ ના બને તેટલા વધારે જપ કરો ત્યાં આગળ, બરાબર છે. અને સૂર્યનારાયણને પ્રાર્થના કરો. સૂર્યનારાયણને પ્રાર્થના કરવાથી દરિદ્રતા આવતી નથી તેવું શાસ્ત્રમાં જણાવેલું છે, બરાબર છે. એટલે તમારી પણ
જે આર્થિક તકલીફ છે તે દૂર થઈ શકશે. બીજું કે તમારા ઘરનું વાસ્તુ પણ ચેક કરાવો. ઉત્તર દિશામાં કોઈ ભારે વજન હોય, ત્યાં નેગેટિવિટી કોઈ દોષ હોય તો તે દૂર કરાવો. ત્યાં લાલ રંગની કોઈ વસ્તુ હોય તો ત્યાંથી હટાવી દેજો. જી હસીતભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આગળનું ભવિષ્ય. તુલા રાશિ. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ આપના માટે વાત કરીએ તો આજનો દિવસ છે શુભતાવાળો છે. એટલે કોઈ પ્રકારે ધાર્મિક સ્થળે જવાનો, તીર્થયાત્રાનો તમારો પ્રસંગ આજે બની શકે તેમ છે. નોકરિયાત વર્ગને આજે અનુકૂળતા છે. સેવાકર્મી હોય, દલાલીથી કામ કરતા હોય, કન્સલ્ટન્સી કરતા હોય તો દિવસ સારો જઈ શકે. હા, થોડી વડીલોની ચિંતા થઈ શકશે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. આપણા માટે વાત કરીએ, થોડું તબિયતનું ધ્યાન રાખજો. તબિયતના ભોગે કશું ન કરતા. આજે નકારાત્મક વિચારો સતાવે તેવું બને એટલે એમ કહેવાય ને કે પોઝિટિવ વાતાવરણમાં અને પોઝિટિવ વ્યક્તિઓ સાથે વધારે રહેજો. હા, જોખમી નિર્ણયો ટાળવાની સલાહ છે. ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. અનુકૂળતા ભર્યો દિવસ છે આજે, એટલે દિવસનો સદુપયોગ કરી લેજો. કોઈ નવી ખરીદી કરી શકાય, નવી વસ્તુ લાવી શકાય. હા, સારા હોદ્દા પર હો, ઉચ્ચ ક્ષેત્રે હો તો જાહેર ક્ષેત્રમાં પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થઈ શકશે. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ જેના નામાક્ષર છે ખ અને જ. કામકાજમાં સફળતા મળે તેવો દિવસ છે. એટલે તમારા પોતાના કામમાં ફોકસ કરજો. આરોગ્યમાં નાની મોટી તકલીફ હશે તો તેમાં સુધારો થઈ શકશે. આર્થિક લાભની સંભાવનાઓ પણ આજે દેખાઈ રહી છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ સંતાનો માટે થોડી ચિંતા રહે અને વ્યાજબી છે, એટલે તેના પ્રશ્નનો ઉકેલ હાથ પર આજે લઈ લેજો. અભ્યાસમાં સફળતા છે પણ જોખમી રોકાણોથી બચવાની સલાહ છે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ થાકનો અનુભવ થાય એટલે થોડુંક માપનું કામ કરજો. ગજા બહાર ન કરતા. જાહેર જીવનમાં હો તો સંભાળજો. હા, કોઈ અગત્યના નિર્ણય લેવાના હોય તો તે ટાળવાની સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.